દેશભરમાં ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને સરકાર પણ નાગરિકોને ડિજિટલ પેમેન્ટ આપવાના માટે સતત અપીલ કરી રહી છે. તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હજુ પણ અનેક વિભાગોમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો હોય, જેને કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર બારી અને એક્સરે વિભાગ સહિતના કેટલાક વિભાગોમાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ નથી, જેને કારણે દર્દીઓ જ્યારે 20, 50, 100 કે પછી 200 રૂપિયા નોટ લઈને ફી ભરવા પહોંચે છે ત્યારે ઓપરેટરો દ્વારા છૂટા પૈસા માંગવામાં આવે છે, પરંતુ દર્દીઓ પાસે છૂટા પૈસા ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. દર્દીઓનું કહેવું છે કે આજના સમયમાં મોટાભાગના લોકો રોકડ રકમની જગ્યાએ યુપીઆઈ અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાને કારણે વારંવાર કાઉન્ટર પર દોડધામ કરવી પડે છે અને છૂટા પૈસા મેળવવા માટે સમય બગાડવો પણ પડે છે. એક તરફ સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે, તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાનો અભાવ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. દર્દીઓ અને તેમના સ્વજનોએ હોસ્પિટલ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તમામ વિભાગોમાં યુપીઆઈ, QR કોડ અને અન્ય ઓનલાઈન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવે, જેથી દર્દીઓને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. મારું નામ શરીફા ખાન છે ને હું અહીંયા એક્સરે ડિપાર્ટમેન્ટમાં આવી છું. મને એક્સરે કરવાનું ડૉક્ટરે કીધું છે. ત્યાં મેં આવી તો ત્યાં કેસ પેપરના એક્સરે કરવાના મને 25 રૂપિયા માંગે છે. 25 રૂપિયા મારી પાસે ખુલ્લા નથી, જો કે મારી પાસે 55 રૂપિયા છે. મેં એમને કીધા કે મારી પાસે આટલા ખુલ્લા છે તે તમે લઈ લો ને મને પાછા પૈસા આપો. તો એમ કે અહીંયા મારી પાસે છૂટા નથી ને ઓનલાઈન સેવા કંઈ નથી. મેં મોબાઈલથી પણ એમને મેં કીધું કે મેં ઓનલાઈન તમને કરી દઉં છું છૂટા પેમેન્ટ, તો પણ એ ના કહે છે. એના લીધે મને ઓનલાઈનની સુવિધા નથી. મને કહે છે મેં સવારથી અહીંયા આવી છું, જ્યારથી હોસ્પિટલ ખોલ્યું છે ત્યારથી. પછી હું બહાર જાઉં છું, બહાર જઈને પછી બધા પાસે મેં કહું છું, પછી પાછી ત્યાંથી અહીંયા આવું છું. આ મેડમને કહું, મેડમ કે આ સાઈડે જાઓ, આ સાઈડે તમને ખુલ્લા મળશે, તે સાઈડે જાઓ, તે સાઈડે તમને ખુલ્લા મળશે, પણ મને કોઈ જગ્યાએ ખુલ્લા મળતા નથી. ડિજિટલ યુગમાં પણ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેટલાક વિભાગોમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલ તંત્ર આ માંગ પર કેટલા સમયમાં નિર્ણય લે છે તે જોવું રહ્યું.